નવરો બેઠો તો કંટાળો આવતો તો ટાઈમ જ નતો જાતો, વિચારતો તો કે શું કરવું. આર યુ કોમેડી મી? ઘરાક આવ્યો, ગાડી ખોટકાઈ ગઈ, મૂકીને ઘરાક વયો ગયો. अब आए ना लाइन पे ગાડી ખોલી પણ ગાડીને તકલીફ શું છે એની તો કાંઈ ખબર જ નથી પડતી. ભૂખ લાગી, ગાંઠિયા ખાવા આવ્યા, મરી મસાલો નાખીને સ્પેશિયલ ગાંઠિયા બનાવવાનો ઓર્ડર આપી દીધો. ગાંઠિયા ખાધા પછી ચા પીવાની મજા જ આખી અલગ આવે, એટલે અમે ગાંઠિયા ખાઈને આવી ગયા ચા પીવા, કેમ કે ચા પીધા પછી જ કાંટો ચડે. हाँ ये कर लो पहले ચા પીધા પછી ફાકી ખાવાની મજા જ અલગ આવે, એટલે ભાઈબંધની આવીને ફાકીનો ઓર્ડર દઈ દીધો ને આ બધાએ હાય હેલો કહી દીધું, પણ ફાકીના પૈસા ભાઈબંધને ન દીધા એટલે એની મને કહી દીધું. मैं थूकता हूँ तेरी सूरत पे. આ ભાઈના ઘરે આજે મહેમાન આવવાના હતા. મહેમાનના સ્વાગતમાં એ ભાઈ આખા લીંબુના ભજીયા કરવાના છે, અને તમારે ખાવા હોય તો કોમેન્ટ કરી દેજો. कहाँ से आते हैं તો ફાઇનલી માતાજીની દયાથી, ઠાકરની કૃપાથી ને તમારા બધાના સાથ સહકારથી આ ગાડી ચાલુ થઈ ગઈ અઠે ગઠે. जलवा है हमारा. પાછો જ્યાં હતો ત્યાં આવીને બેસી ગયો ને ઇન્ટરનેટ દેવની દયાથી હું ફેમસ થઈ ગયો, એટલે તમે બધા લાઈક ફોલો ને કોમેન્ટ કરતા જાજો.